ગુજરાતના રાજ્યપાલ હવેથી ફક્ત એસટી બસ અને ટ્રેનમાં જ ફરશે, એટલે કે તેઓ જાહેર પરિવહન વ્યવસ્થાનો જ ઉપયોગ કરશે. પ્રધાનમંત્રીની અપીલ બાદ આચાર્ય દેવવ્રતે પ્રોટોકોલ બાજુ પર મૂકવાનો આ મોટો નિર્ણય લીધો છે. સંકટના સમયમાં રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ પાડશે રાજ્યપાલ. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો આ મોટો નિર્ણય છે. રાજ્યપાલે સાદગી અને આત્મશિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રને આહવાન બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવેથી ક્યારેય પણ હેલિકોપ્ટર કે વિમાનની મુસાફરી નહીં કરે. એટલું જ નહીં, રાજ્યપાલ હવેથી પોતાની તમામ મુસાફરી માટે માત્ર ને માત્ર એસટી બસ અને ટ્રેનનો જ ઉપયોગ કરશે. આ ઉપરાંત તેમણે સુરક્ષા પ્રોટોકોલને પણ ફગાવી દીધો છે. તેમના સુરક્ષા પ્રોટોકોલમાં ઓછામાં ઓછી સુરક્ષા હશે અને ગાડીઓ પણ ન્યૂનતમ હશે. ઈરાન અને અમેરિકા યુદ્ધની સ્થિતિ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધતા પ્રધાનમંત્રી મોદીએ તમામ દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓ તેલનો વપરાશ ઘટાડે. આ સંકલ્પને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપનાવ્યો છે. રાજ્યપાલ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વડા હોવાથી તેમણે તમામ યુનિવર્સિટીઓને પણ અપીલ કરી છે કે તે હવેથી અઠવાડિયામાં એકવાર પેટ્રોલ, ડીઝલ અને ગેસના વાહનોનો ઉપયોગ ના કરે અને સાયકલ તેમજ ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરે.